વૈભવલક્ષ્મી વ્રતની કથા। એક ઘણું મોટું શહેર હતું। આ શહેરમાં લાખો માણસો રહેતા હતા। પહેલાના જમાનાના માણસો એકબીજાની સાથે રહેતા અને બેસતા, પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે। આ શહેરના માણસો સૌ પોતપોતાના કામમાં ગુલતાન હતા। કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી નહોતી। ભજન, કીર્તન, ભક્તિ, પરોપકાર, દયા, માયા આવા સંસ્કાર ઓછા થઈ ગયા હતા। શહેરના બદીઓનો પાર ન હતો। દારૂ, જુગાર, રેસ, સેટો, વ્યભિચારી, ચોરી વગેરે અનેક ગુનાઓ શહેરમાં બનતા હતા। કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આછા છુપાય છે। તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ સારા માણસો પણ રહેતા હતા। આવા સારા માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો। શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી। તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો। શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા। તેઓ કોઈની નિંદા કુથલી કરતા ન હતા અને પ્રભુ ભજનમાં સુખીથી સમય પસાર કરતા હતા। એમનો સંસાર આદર્શ સંસાર હતો અને શહેરના લોકો પણ એમના સંસારના વખાણ કરતા થાકતા ન હતા। શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો, પણ કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે। વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું નથી। માણસનું ભાગ્ય ઘડીકમાં રાજાને રંક બનાવે છે અને રંકને રાજા બનાવે છે। શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાના બાકી હશે કે તેમને નબળી સોબત થઈ। કહ્યું છે કે સોબત તેવી અસર એ ન્યાય તેમને રાતોરાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડ્યા। આથી તે અવળે ધંધે ચડી ગયો અને કરોડપતિ થવાને બદલે રોડપતિ બની ગયો। યાને કે રસ્તે રખડતા ભિખારી જેવી તેમની હાલત થઈ ગઈ। શહેરમાં દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ, ગાંજો વગેરે બદીઓ બરાબર ફૂલી ફાલી હતી। તેમાં શીલાનો પતિ પણ ફસાયો। ભાઈબંધ દોસ્તો સાથે દારૂ પીવાનો ચસ્કો લાગ્યો। રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચડામણીથી તેને રેસ, જુગાર વગેરે રમવાનો શોખ લાગ્યો। એટલે થોડા ઘણા બચેલા પૈસા, બૈરીના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધું। આમ એક સમય એવો હતો કે સુશીલ પત્ની શીલા સાથે આનંદ કિલોલથી રહેતો હતો। પ્રભુ ભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો। તેને બદલે ઘરમાં દરિદ્રતા અને ભૂખમરો ફેલાય ત્યાં સુખીથી ખાવા પીવાને બદલે 2 ટક ભોજનના પણ સાંસા પડવા લાગ્યા। શીલાને પતિની ગાળો ખાવાનો વખત આવ્યો। શીલા સુશીલ અને સંસ્કારી સ્ત્રી હતી। તેના પતિના વર્તનથી ખૂબ દુઃખ થયું, પણ તે ભગવાન ઉપર ભરોસો રાખીને મોટું મન કરીને દુઃખ સહન કરવા લાગી। કહ્યું છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે, એટલે દુઃખ પછી સુખ આવશે જેવી શ્રદ્ધા સાથે તે પ્રભુ ભક્તિમાં લીન રહેવા લાગી। આવી રીતે શીલા અસહ્ય દુઃખને સહન કરતા કરતા પ્રભુ ભક્તિમાં દિવસો પસાર કરતી હતી। ત્યારે એક દિવસ બપોરે તેને બારણે આવીને કોઈ ઊભું રહ્યું। શીલા વિચાર કરવા લાગી કે મારું તો દુઃખી અને દરિદ્રનું ઘર છે, મારે ત્યાં આવે વખતે કોણ આવ્યું હશે? તેમ છતાં બારણે આવેલાનો આદર કરવો આવા આર્યધર્મના સંસ્કારથી રંગાયેલી હોય તેમણે ઊભા થઈને બારણું ઉઘાડ્યું। જોઈ તો સામે એક માજી ઊભેલા હતા। માજી ઉંમરે મોટા દેખાતા હતા, પણ એમના ચહેરા ઉપર અપાર તેજ નીતરતું હતું। એમની આંખોમાંથી જાણે અમૃત ઝરતું હતું। એમનો ભવ્ય ચહેરો કરુણા અને પ્રેમથી છલકાતો હતો। તેમને જોતા જ શીલાના મનમાં અપાર શાંતિ વળી। જોકે તે માજીને ઓળખતી નહોતી, છતાં માજીને જોતા જ તેના મનમાં આનંદ વ્યાપી ગયો। તેણે માજીને આવકાર આપી ઘરમાં તેડ્યા અને એકમાત્ર રહેલી ફાટી તૂટી સાદડી પર સંકોચથી બેસાડ્યા। માજીએ કહ્યું કે કેમ શીલા, મને ઓળખી નહીં કે શું? શીલાએ સંકોચથી કહ્યું કે માં, તમને જોતા જ બહુ આનંદ થાય છે, શાંતિ લાગે છે। એમ થાય છે કે જાણે ઘણા દિવસથી તમને હું શોધતી હતી તે તમે જ છો, પણ કંઈ ઓળખાણ મળતી નથી। માજીએ હસીને કહ્યું, કેમ ભૂલી ગઈ? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરમાં ભજન થાય છે, ત્યારે હું પણ ત્યાં આવું છું। ત્યાં દર શુક્રવારે આપણે મળીએ છીએ। પતિ અવળી લઈને ચડી ગયો એટલે શીલા દુઃખી થઈ ગઈ હતી। દુઃખની મારી તે લક્ષ્મીજીના મંદિરે પણ જતી નહોતી। બહાર લોકો સાથે ભળતા તેમને શરમ આવતી હતી। તે યાદ કરવામાંથી પણ માજી યાદ ન આવ્યા। આથી માજીએ કહ્યું કે તું લક્ષ્મીજીના મંદિરમાં કેવા સરસ ભજન ગવડાવતી હતી, હમણાં તું દેખાતી નથી, એટલે મને થયું કે તું કેમ આવતી નથી, કંઈ સાજી મંદી તો નથી થઈ ગઈ ને? આમ વિચારીને હું તારી ખબર કાઢવા આવી છું। માજીના અતિ પ્રેમાળ શબ્દોથી શીલાનું હૃદય પીગળી ગયું અને તેની આંખમાં આંસુ આવી ગયા। માજીને આગળ તે ધ્રુસકે રડી પડી। આ જોઈ માજી તેની નજીક ગયા, વાંસે હાથ ફેરવી અને સાંત્વના આપવા માંડ્યા। માજીએ કહ્યું કે બહેન, સુખ અને દુઃખ તો તડકાના છાંયડા જેવા છે। સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે। તું હૈયે ધીરજ રાખ, તારા દુઃખની વાત મને કહે, તારું મન હળવું થશે, દુઃખનો પણ કોઈ ઉપાય મળી આવશે। માજીની વાત સાંભળીને શીલાના મનને શાંતિ થઈ। તેમણે માજીને કહ્યું કે માં, મારા સંસારમાં ખૂબ સુખ અને આનંદ હતા, પતિ પણ સુશીલ હતા, ભગવાનની કૃપાથી 65% પણ અમને સંતોષ હતો। અમે શાંતિથી ખાઈ પીને
ઈશ્વર ભક્તિમાં સમય પસાર કરતા હતા, પણ અમારું ભાગ્ય રૂઠ્યું હશે કે મારા પતિને ખરાબ સંગત થઈ ગઈ. ખરાબ સંગતને કારણે દારૂ, જુગાર, સટ્ટો, રેસ, ચરસ, ગાંજો વગેરે ખરાબ લતે ચડીને બધું પાયમાલ કરી નાખ્યું અને રસ્તાના ભિખારી જેવા થઈ ગયા છીએ. માજીએ કહ્યું કે બહેન, સુખ અને દુઃખ, દુઃખ પછી સુખ આવ્યા જ કરે. વળી કહ્યું છે કે કર્મની ગતિ ન્યારી છે. દરેક માણસે કરેલા કર્મ તો એના ભોગવવા જ પડે છે, માટે તું ચિંતા ન કર. હવે તારા કર્મો ભોગવાઈ ચૂક્યા છે ને સુખના દિવસો જરૂર આવશે. તું તો લક્ષ્મીજીની ભક્ત છે. માં લક્ષ્મીજી તો પ્રેમ ને કરુણાના અવતાર છે. પોતાના ભક્તો ઉપર હંમેશા દયાભાવ રાખે છે, માટે ધીરજ રાખીને તું માં લક્ષ્મીજીનું વ્રત કર, એટલે સૌ સારાવાના થશે. માં લક્ષ્મીજીનું વ્રત કરવાની વાત સાંભળીને શીલાના મોં પર ચમક આવી ગઈ. તેમણે પૂછ્યું, માં લક્ષ્મીજીનું વ્રત કેવી રીતે થાય છે તે મને કહો, એ વ્રત હું જરૂર કરીશ. માજીએ કહ્યું કે બહેન, માં લક્ષ્મીજીનું વ્રત તો બહુ સહેલું છે. તેને વરદલક્ષ્મી વ્રત અથવા વૈભવલક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરનારના મનની તમામ આશા પૂરી થાય છે અને સુખ, સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે. આમ કહીને માજીએ વૈભવલક્ષ્મી વ્રતની વિધિ કહેવા માંડી. બહેન, વૈભવલક્ષ્મી વ્રત આમ તો સીધું સાદું વ્રત છે, પરંતુ ઘણા લોકો આ વ્રત ખોટી રીતે કરે છે, એટલે તેમનું ફળ મળતું નથી. ઘણા લોકો કહે છે કે સોનાના દાગીનાનું હળદર કંકુથી પૂજન કર્યું એટલે વ્રત થઈ ગયું, પણ એવું નથી. વ્રત તો હંમેશા વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે કરવા જોઈએ, તો જ તેનું ફળ મળે છે. સોનાના દાગીનાનું પૂજન કરવાથી જ જો તેનું ફળ મળતું હોત તો આજે બધા લાખોપતિ બની ગયા હોત. સાચી વાત તો એ છે કે સોનાના દાગીનાનું વિધિ પ્રમાણે અને શાસ્ત્રીય રીતે પૂજન કરવું જોઈએ. વ્રતની ઉજવણી પણ વિધિસર અને શાસ્ત્રીય રીતે જ કરવી જોઈએ, તો જ વૈભવલક્ષ્મી વ્રતનું ફળ મળે છે. આ વ્રત દર શુક્રવારે કરવું. વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરવા અને મનમાં જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી એમ બોલવું. કોઈની નિંદા કરવી નહીં. દીવાબત્તી ટાણે હાથ પગ ધોઈ એક પાટલો ઢાળીને પૂર્વ દિશા તરફ મોં કરીને બેસવું. સામે પાટલો ગોઠવવો, તેના પર ધોયેલો સ્વચ્છ રૂમાલ પાથરવો, તેના પર ચોખાની નાની ઢગલી કરવી. તે ઢગલી ઉપર પાણી ભરેલો તાંબાનો લોટો મૂકવો. લોટા પર નાની વાટકીમાં તે એક સોનાનો દાગીનો મૂકવો. સોના ન હોય તો ચાંદીની વસ્તુ મૂકવી, અને તે પણ ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. પછી ઘીનો દીવો કરી અગરબત્તી કરી સળગાવી. માં લક્ષ્મીના ઘણા સ્વરૂપ છે. માં લક્ષ્મી શ્રીયંત્રથી જ રીઝે છે, એટલે વૈભવલક્ષ્મી વ્રત કરનારે પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા. ત્યાર પછી લક્ષ્મી સ્તવનનો પાઠ કરવો. ત્યાર પછી વાટકીમાંના દાગીના કે રૂપિયાને હળદર, કંકુ અને ચોખા ચડાવી પૂજા કરવી અને લાલ રંગનું ફૂલ ચડાવવું. સાંજે બનાવેલી કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી. ન બનાવી હોય તો ગોળ અથવા સાકર પણ ચાલે. પછી આરતી ઉતારવી અને 11 વાર સાચા હૃદયથી જય માં લક્ષ્મી બોલવું. પછી પ્રસાદ વહેંચવો. ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લેવો. લોટાનું પાણી તુલસી ક્યારે રેડી દેવું. ચોખ્ખા પક્ષીને ચણમાં નાખી દેવું. આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી તેનું ફળ અચૂક જ મળે છે. આ વ્રતના પ્રભાવથી સઘળા પ્રકારના દુઃખ દૂર થઈ ધનની રેલમ છેલમ થાય છે. સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે. કુંવારી કન્યાના કોડ પૂરા થાય છે. શીલા આ સાંભળી ખુશ થઈ ગઈ. તેમણે પૂછ્યું, માં, તમે મને વૈભવલક્ષ્મી વ્રતની વિધિ બતાવી તે હું જરૂર કરીશ, પરંતુ આ વ્રત કેટલો વખત કરવું અને તેનું ઉજવણું કેવી રીતે કરવું તે કૃપા કરીને મને જણાવો. માજીએ કહ્યું કે ઘણા લોકો આ વ્રત ગમે તેમ કરવું, પરંતુ તે વાત સાચી નથી. વૈભવલક્ષ્મી વ્રત એમાં લક્ષ્મીનું વ્રત છે, એટલે તે 11 અથવા 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે. આપણે જેટલા શુક્રવારની માનતા માની હોય તેટલા શુક્રવાર સુધી આ વ્રત કરવું. વ્રતના છેલ્લા શુક્રવારે શાસ્ત્રીય વિધિ પ્રમાણે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં છેલ્લા શુક્રવારે દર શુક્રવારે કરીએ છીએ તેમ વ્રતની પૂજન વિધિ કરી નારિયેળ વધેરવું. તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવો. પછી તે 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવલક્ષ્મી વ્રતની એક ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપો. પછી માં ધનલક્ષ્મી સ્વરૂપની માતાની છબીને વંદન કરવું. માં લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે. વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે માં ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વૈભવલક્ષ્મી વ્રત કર્યું છે, તો માતાજી અમારું કલ્યાણ કરજો, મારા મનની વાત પૂરી કરજો, ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો અને અમને સૌને સુખી કરજો, અમારું ગયેલું સુખ પાછું આપજો. આમ બોલી માં લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આંચકા લેવી. માજી પાસેથી વૈભવલક્ષ્મી વ્રતની વિધિ સાંભળી શીલાએ આંખો બંધ કરીને મનમાં ને મનમાં ત્યારે જ સંકલ્પ કર્યો, હું પણ આ માજીના કહ્યા પ્રમાણે શ્રદ્ધાથી વિધિપૂર્વક અને શાસ્ત્રીય રીતે વૈભવલક્ષ્મી વ્રત 21 શુક્રવાર સુધી કરીશ અને તેમનું શાસ્ત્રીય વિધિથી ઉજવણું કરીશ.
શીલાએ સંકલ્પ કરીને આંખો ખોલી તો કોઈ ન મળે. તે નવાઈ પામી કે માજી ક્યાં ગયા. આ માજી તે બીજું કોઈ નહીં, સાક્ષાત લક્ષ્મીજી જ હતા. શીલામાં લક્ષ્મીની ભક્ત હતી એટલે તેઓ ભક્તને રસ્તો બતાવવા માજીનું સ્વરૂપ લઈને શીલા પાસે આવ્યા હતા. બીજે દિવસે શુક્રવાર હતો. સવારે નાહી ધોઈને મનમાં ને મનમાં શ્રદ્ધાથી તેણે જય માં લક્ષ્મીનું રોટણ કરવા માંડ્યું. આખો દિવસ કોઈની નિંદા કૂથલી કરીને સાંજ પડી અને દીવાટાણું થયું એટલે હાથ પગ ધોઈ શીલા પૂર્વ દિશા તરફ મોં કરીને ઘરમાં બેઠી. ઘરમાં સોનાના દાગીના તો ઘણા હતા, પણ પતિદેવે ખરાબ સુગતે ચડીને બધા દાગીના ગીરવે મૂકી દીધા હતા. છતાં નાકમાંની જડ રહી ગઈ હતી. તે કાઢીને ધોઈને તેને વાટકીમાં મૂકી સામે પાટલા ઉપર રૂમાલ પાથરી તેના ઉપર ચોખાની નાની ઢગલી કરી તાંબાનો પાણી ભરેલો લોટો મૂક્યો. તેના પણ આ જડવાળી વાટકી મૂકી. પછી માજીએ જે વિધિ બતાવી હતી તે પ્રમાણે વૈભવલક્ષ્મી વ્રત કર્યું. ઘરમાં ચપટી ખાંડ હતી, એમનો પ્રસાદ ધરાવ્યો અને જ્યાં એ પ્રસાદ પતિને ખવડાવ્યો ત્યાં જ પતિના સ્વભાવમાં ફરક પડ્યો. તે દિવસે તેના પતિએ તેને મારઝૂડ ન કરી. તેને ઘણો આનંદ થયો. શીલાએ પૂરી શ્રદ્ધા ભક્તિથી 21 શુક્રવાર સુધી વૈભવલક્ષ્મી વ્રત કર્યું. 21મા શુક્રવારે માજીના કહ્યા મુજબ ઉજવણું કરીને 7 સ્ત્રીઓને વૈભવલક્ષ્મી વ્રતની સાત ચોપડી ભેટ આપી અને પછી માતાજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી ભાવથી મનોમન પ્રાર્થના કરી કે હે મા ધનલક્ષ્મી, મેં તમારા વૈભવલક્ષ્મી વ્રતની માનતા કરેલી હતી, તે વ્રત આજે પૂરું થયું છે. હે મા, અમારું કલ્યાણ કરજો, મારા મનની વાત પૂરી કરજો, ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો, કુંવારીના કોડ પૂરજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો, અમને સૌને સુખી કરજો. આમ બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરીને આંખે આસ્થા લગાડી. આ રીતે શાસ્ત્રીય વિધિપૂર્વક શીલાએ શ્રદ્ધાથી વ્રત કર્યું અને તરત જ તેને ફળ્યું. તેના પતિ જે ખરાબ સોબતે ચડી ગયો હતો તે એકદમ સુધરી ગયો અને પુષ્કળ મહેનત કરીને કામ ધંધો કરવા લાગ્યો. માં લક્ષ્મીજીના વૈભવલક્ષ્મી વ્રતના પ્રભાવથી ધાર્યાથી તેને વધુ નફો થવા લાગ્યો. તેને તરત જ શીલાના ગીરવે મૂકેલા દાગીના છોડાવી લીધા. ઘરમાં ધનની રેલમ છેલ થઈ ગઈ. ફરીથી તે સુશીલ અને ધાર્મિક બની ગયો. ઘરમાં ફરી પહેલાના જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. વૈભવલક્ષ્મી વ્રતનો આ પ્રભાવ જોઈ મહોલ્લાની બહેનો પણ શાસ્ત્રીય વિધિપૂર્વક વૈભવલક્ષ્મી વ્રત કરવા લાગી કે હે મા ધનલક્ષ્મી, તમે જેવા શીલાને ફળ્યા તેવા સૌને ફળજો, સૌના મનની વાત પૂરી કરજો, સૌને સુખ શાંતિ આપજો. જય ધનલક્ષ્મી માં, જય વૈભવલક્ષ્મી માં.